दोस्तों आप સૌનું મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે રેલવેની એનટીપીસીની નવી ભરતી 2025ની આવી છે તેની વાત કરવાની છે। આપણે તેની મિનિમમ લાયકાતની વાત કરીએ તો 12 પાસ મિનિમમ લાયકાત છે અને ટોટલ જગ્યાની વાત કરીએ તો 8850 ટોટલ જગ્યા છે અને પગાર ધોરણની વાત કરીએ તો 30,000 થી 35,000 ટોટલ પગાર છે અને જગ્યાનું નામ જોઈએ તો એનટીપીસીની જગ્યા છે અને જોબનું સ્થાન જોઈએ તો ઓલ ઓવર ભારત માટે જોબ છે અને તમે ઓલ ઓવર ભારતમાંથી ગમે ત્યાંથી એપ્લાય પણ કરી શકો છો। અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 12 પાસ હોવા જરૂરી છે। 12 પાસની જગ્યા 3,500 જગ્યા છે અને સ્નાતકમાંથી એપ્લાય કરો તો 5,800 ટોટલ જગ્યા છે। અને ડોક્યુમેન્ટ આપણે ફોર્મ ભરવા માટેની વાત કરીએ તો આધાર કાર્ડ હોવું જરૂરી છે। 10-12માની માર્કશીટ હોવી પણ જરૂરી છે। તમે સ્નાતકમાંથી એપ્લાય કરો તો સ્નાતકનું સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે અને જાતિનો દાખલો હોવો ઇંગ્લિશમાં એ પણ ફરજિયાત છે। અને આપણે જગ્યાનું નામ જોઈએ તો પોસ્ટનું 12 પાસ માટે ટ્રેન ક્લાર્ક માટે પગાર 19,900 છે અને ટિકિટ ક્લાર્ક માટે પગાર 21,700 છે અને એકાઉન્ટ ક્લાર્ક ટાઈપિસ્ટ માટે 19,900 છે। અન્ય જુનિયર ક્લાર્ક ટાઈપિસ્ટ માટે 19,900 છે। તેમ અલગ અલગ પોસ્ટ માટે પગાર પણ અલગ અલગ છે। આ 12 પાસ માટે છે ટોટલ। અને આપણે સ્નાતકનો જગ્યાનું નામ જોઈએ તો સ્ટેશન માસ્ટર માટે પગાર 35,400 છે અને ગુડ ટ્રેન મેનેજર માટે 29,200 છે। ટ્રાફિક આસિસ્ટન્ટ મેટ્રો માટે 25,200 છે અને ટિકિટ સુપરવાઇઝર માટે 35,400 છે અને જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ 29,200 છે। એમ વાત કરીએ તો સિનિયર ક્લાર્ક ટાઈપિસ્ટ માટે 29,200 છે। આ સ્નાતક માટે હતું। તમે ગમે પણ સિલેક્ટ કરી શકો છો। તમારે જે પણ પોસ્ટમાં જવું હોય તે સિલેક્ટ કરીને તમે જઈ શકો છો। અને વય મર્યાદાની વાત કરીએ 12 પાસ માટે જનરલની 18 વર્ષથી 30 વર્ષ હોવા જરૂરી છે અને ઓબીસી માટે 3 વર્ષની છૂટછાટ છે। એસસી એસટી માટે 5 વર્ષની છૂટછાટ છે અને પીડબ્લ્યુડી માટે એટલે વિકલાંગ માટે 10 વર્ષની છૂટછાટ છે। આપણે એક સર્વિસમેનની વાત કરીએ તો ગવર્મેન્ટ રૂલ પ્રમાણે છૂટછાટ મળશે। અને સ્નાતક માટે તે 12 પાસ માટે હતું, હવે સ્નાતક માટે 18 થી 33 વર્ષ એટલે 3 વર્ષનો બેનિફિટ વધારે તમને મળશે। અરજી ફીની વાત કરીએ તો અરજી ફીમાં ઓબીસી જનરલ અને ઈડબ્લ્યુએસને 500 રૂપિયા ભરવાના રહેશે। એસસી એસટી મહિલા એક સર્વિસમેનને 250 રૂપિયા ફી ભરવાની રહેશે ઓનલાઈન। અને પરીક્ષાની વાત કરીએ તો પહેલે CBT 1 થશે। CBT 1 પરીક્ષામાં જનરલ નોલેજ રહેશે, 40 પ્રશ્નો રહેશે, ગણિત રહેશે 30 પ્રશ્નો રહેશે અને રીઝનિંગ રહેશે 30 પ્રશ્નો રહેશે। તેમ 90 મિનિટ રહેશે। આપણે MCQની વાત કરીએ તો 100 MCQ રહેશે અને 100 પ્રશ્નો રહેશે અને એક ખોટો માર્ક રહેશે, તેનો 0 પોઈન્ટ પછી નેગેટિવ થશે। તમે CBT 1 પાસ કરશો એટલે તમારે પરીક્ષા CBT 2 થશે। તેમાં જનરલ નોલેજ રહેશે, 50 પ્રશ્નો રહેશે, ગણિત રહેશે 35 પ્રશ્નો રહેશે અને રીઝનિંગ રહેશે 35 પ્રશ્નો છે। એમ વાત કરીએ તો તેમાં પણ 90 મિનિટ રહેશે અને 120 MCQ રહેશે ને 120 માર્ક રહેશે। તમે CBT 1 અને CBT 2 પાસ કરશો એટલે આપણે ટાઈપિસ્ટની ટેસ્ટ થશે। ટાઈપિસ્ટની ટેસ્ટ પાસ કરીને પછી દસ્તાવેજ ચકાસણી થશે। તે પાસ કર્યા પછી મેડિકલ ટેસ્ટ થશે। આ સ્ટેપ બાય સ્ટેપ તમારે પસંદગી પ્રક્રિયામાંથી ગુજરવાનું રહેશે। અને મહત્ત્વની તારીખની વાત કરીએ તો જાહેરાતની તારીખ 15 ઓક્ટોબર 2025માં 12 પાસ અને સ્નાતકની જાહેરાત થઈ ગઈ હતી અને ફોર્મ ભરવાની શરૂઆત 28 ઓક્ટોબર 2025 12 પાસ માટે ચાલુ થઈ છે અને 21 ઓક્ટોબર 2025ની સ્નાતક માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે। અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 12 પાસ માટે 27 નવેમ્બર 2025 12 પાસ માટે છેલ્લી તારીખ છે અને 20 નવેમ્બર 2025 સ્નાતક માટે છેલ્લી તારીખ છે। તો તમારે વહેલા તકે ફોર્મ ભરી દેવાનું। અને તમને ડિસ્ક્રિપ્શનમાં વેબસાઇટ આપી દઈશ 12 પાસ અને સ્નાતકની અલગ અલગ વેબસાઇટ આપી દઈશ, તેમાંથી ડાયરેક્ટ તમે એપ્લાય કરી શકો છો અને તમને કંઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટમાં પણ લખી શકો છો। આ તેમની ઓફિશિયલ વેબસાઇટ છે, તેમાંથી તમે વધુ માહિતી પણ લઈ શકો છો। તમને વિડીયો સારો લાગ્યો હોય અને લાઇક અને શેર અને મારા ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।